सूरत के अमरोली कोसाड़ा आवास से ड्रग्स पकड़ा गया। कोसाड़ा आवास में ड्रग्स बेचने वाले आरोपी तौफीक पठान को गिरफ्तार कर लिया गया। पुलिस ने आरोपियों के पास से 135.66 ग्राम नशीला पदार्थ बरामद किया। पुलिस ने 13 लाख रुपए से अधिक मूल्य की नशीली ड्रग्स जब्त की। पता चला कि आरोपी असलम उर्फ सर्किट से ड्रग्स खरीदता था। आरोपी पिछले 1 साल से स्थानीय इलाके में नशीले पदार्थ ड्रग्स बेच रहा था। आरोपी केबल ऑपरेटर के तौर पर भी काम करता था। माननीय गृह राज्य मंत्री श्री तथा पोलीस कमिश्नर श्री सूरत शहर द्वारा नो ड्रग्स इन सूरत सिटी अभियान अंतर्गत પોસ્ટે વિસ્તારમાં એનડીપીએસની કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો શોધી કાઢવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ શ્રી પટેલને કોસાડ આવાસમાં એમડી ડ્રગ્સ વેચતા હોવાની માહિતી મળેલી। જે આધારે તેમણે તથા પીઆઈ શ્રી વનારે રેડ કરતા આરોપી સરફરાજ ઉર્ફે તૌફીક ઇબ્રાહિમ એની પાસેથી 135.66 ગ્રામ જેવું એમડી ડ્રગ્સ મળી આવેલું હતું, જે એની પાસેથી કબજે લેવામાં આવેલી છે। આ સિવાય એની પાસેથી 2 લાખ રૂપિયા રોકડી તથા 2 મોબાઈલ ગુનાના કામે કબજે કરવામાં આવેલા છે। આરોપી છે એ હાલમાં જે કેબલ ઓપરેટરનું કામ કરે છે અને કોસાડ આવાસમાં જે ચેનલનો કેબલિંગનું કામ હોય એ કામગીરી જુએ છે। આ ગુનામાં એક બીજો આરોપી જે વોન્ટેડ દર્શાવેલ છે એમાં અસલમ ઉર્ફે સર્કિટ યાકુબ પટેલ કરીને છે, જે પણ કોસાડ આવાસમાં રહે છે અને હાલમાં જે આરોપી પકડાય છે એણે એની પાસેથી આ એમડી ડ્રગ્સ લીધેલું હોવાનું એણે જણાવેલું છે। હાલમાં પૂછપરછ દરમિયાન એણે જણાવેલું છે કે છેલ્લા 1 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને છૂટક વિસ્તારમાં એ એમડી ડ્રગ્સ વેચાણ કરેલે છે। આ બાબતે જે વોન્ટેડ આરોપી છે એ પકડાયા પછી આ મૂળ મુદ્દામાલ ક્યાંથી લાવેલા છે એ અંગેની માહિતી મળી શકે એમ છે।